સો આજે હું એક એવી ગાડી સાથે છું જે ગાડી આપણા ઇન્ડિયામાં છે ને આમ કોન્ટ્રોવર્શિયલ પણ ના કહેવાય પણ છે ને બહુ બધી આમ દલીલોમાં રહે છે. અમુક લોકોને આ ગાડી બહુ ગમે છે, તે સ્વેર બાય ઇટ. અમુક લોકોને આ ગાડી જરા નથી ગમતી કેમ કે એમને સમજ જ નથી પડતી આ ગાડી છે શું. એક નાનીકડી ગાડી છે, સ્પેસ છે નથી, મજા આવશે નહીં આવે. તો મેં કીધું કે ભાઈ આપણે શું કામ કાંઈ કહેવું, આપણે જે ઓનર છે જેમને લોંગ ટર્મ ગાડી વાપરી છે એમનાથી જ વાત કરીએ. અને આ તો જે ગાડી છે ને સ્પેશિયલ ગાડી છે કેમ કે આ એમ તો છે મારુતિ સુઝુકી જીમ્ની, પણ આ બિલોંગ કરે છે આપણા ગુજરાતના એક એવા ગૌરવ જેમને ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર ઇન્ડિયાને, ગુજરાતને નહીં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યા છે એવા અરવિંદભાઈ વેગડા આપણી સાથે છે. અરવિંદભાઈ પ્લીઝ. હાય. સો આ કાર છે અરવિંદભાઈની અને જેવું અરવિંદભાઈનો પર્સોના છે એના સાથે કાર એકદમ જોરદાર રીતે જાય છે. કલર તમે જોઈ લો યા કારની સ્ટાઇલિંગ જોઈ લો. સો અરવિંદભાઈ, વાય મારુતિ સુઝુકી જીમ્ની? વાય મારુતિ સુઝુકી જીમ્ની? યસ, એકચ્યુઅલી એવું છે કે મેં પહેલા નક્કી કર્યું કે મારે કયા ટાઈપનું વ્હીકલ જોઈએ. મને એક તો સૌથી પહેલા એવું છે કે ફ્રોમ ધ બિગિનિંગ હું મારા લુક પ્રત્યે કે બધું બહુ જ કોન્શિયસ હોઉં છું. અરવિંદભાઈ હંમેશા કે હું દેખાવો જોઈએ 100%. અને મારી પાસે જે વ્હીકલ હોય એ બી દેખાવું જોઈએ. હવે હમણાં મેં રોડ ઉપર જોયું એકચ્યુઅલી કે લોકો જોવે કે અચ્છા અરવિંદભાઈ એકદમ મેચ થાય છે. એટલે અનકોમન વસ્તુ હોવી જોઈએ તમારી પાસે. ઇટ્સ નોટ ઓનલી વન થિંગ કે તમે એવું કંઈક અલગ વ્હીકલ લઈને ચાલો, પણ તમારી વ્હીકલ એવી હોવી જોઈએ કે તમને અલગ રીતે રિપ્રેઝેન્ટ કરતું હોવું જોઈએ, તમારી પર્સનાલિટીની સાથે જતું હોવું જોઈએ અને એ તમારી પાસે જ હોવું જોઈએ. બહુ ઓછી ગાડી. એટલે બેઝિકલી એવું હતું ત્યારે મને થયું કે ના, લેટ મી ગો ફોર જીમ્ની. અને બીજું શું, 4x4 વ્હીકલ ની અંદર સિટીની અંદર ચલાવવા માટે તમારી પાસે એવું વ્હીકલ હોવું જોઈએ અને આ તમારા પર્સનલ યુઝ માટે છે. ઇટ્સ નોટ અ ફેમિલી કાર. આઈ એમ નોટ યુઝિંગ એઝ અ ફેમિલી કાર, બટ ફ્રેન્કલી ધીસ ઇઝ ફોર માય પ્લેઝર. અને મને ડ્રાઇવિંગ પ્લેઝર ની બહુ જ મજા, મને આમ ઓલવેઝ હું એના માટે કન્સર્ન હોઉં છું કે મને ડ્રાઇવિંગ પ્લેઝર મળે છે કે નથી મળતું. સો વેન આઈ ડિસાઇડેડ ફોર ધીસ કાર, હું આને જ્યારે ટેસ્ટ રાઇડ માટે લઈ ગયો પછી મેં ખાસું એવું એની પહેલા મેં ઓલરેડી બુક કરી દીધી હતી મહિન્દ્રાની. મહિન્દ્રાનું મેં 700 કરી, એના પછી મેં મહિન્દ્રા થાર બુક કરી, પણ મને સમજ સંભાવ નહોતી પડતી. હું થારમાંથી જીમ્નીમાં આવ્યો. અને એના પાછળ બી રીઝન્સ હતા. મેં કીધું યાર સમટાઈમ્સ મને એવું થાય કે મારો ડ્રાઈવર ચલાવતો હોય તો મારે પાછળ બેસવું હોય તો મને પછી કુદીને જવામાં મને નથી ફાવતું. એક આમ બી આપણે હેડ બોલ્ટે એમાં અંદર જવા માટે ઇટ્સ નોટ કમ્ફર્ટેબલ. ત્યારે કદાચ રોક્સ આવી નહોતી. હા, રોક્સ નહોતી આવી ધેટ ટાઈમ. આ બધી એ જ ગાડી હતી. એટલે મને થયું કે આ ગાડી, બીજી વસ્તુ તમે કેટલી વેલ્યુ આના માટે ખર્ચો, પછી તમારા માટે હાઈ એન્ડ કારમાં જવું પડે. પછી તમને એમ થાય કે આ પ્રકારના આટલા પ્લેઝર માટે આ વેલ્યુની અંદર આ કાર ઇઝ ધ બેસ્ટ વન. બીજી વસ્તુ મેં એ જોઈ કે ઇટ્સ એન ઇન્ટરનેશનલ મોડેલ. ઇટ્સ નોટ ઓનલી વન કન્ટ્રી કે આ એક જ કન્ટ્રીમાં ચાલતી હોય થાર કે એના જેવું. આ ગાડી ઓલમોસ્ટ મેં દુબઈ જોઈ, આ ગાડી મેં યુકે જોઈ, આ ગાડી મેં ઓસ્ટ્રેલિયામાં જોઈ, આ ગાડી મેં ફ્રાન્સમાં જોઈ. તો મને થયું કે આટલી બધી કન્ટ્રીઝમાં જો એક સાથે ચાલી રહી છે તો મારે જોવી જોઈએ. અને પછી મેં આને જ્યારે ટેસ્ટ રાઇડ લીધી ત્યારે મને એમાં મજા આવી કે મને એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય છે, હું પરફેક્ટ એની અંદર બેસું છું. બીજી વસ્તુ કે સિટીના જે રોડ હોય છે, હવે અમદાવાદમાં તો ઓલમોસ્ટ બધા રોડ ઓલમોસ્ટ સારા થઈ ગયા, પણ તમે કે બહારગામ જતા હોય ત્યારે તમને રોડની અંદર બહુ જ ઉબડખાબડ ને બધા પ્રકારના રોડ હોય તો તમને એ વખતે થાય કે તમને એકદમ કમ્ફર્ટેબલ જવું જોઈએ. તો આના સસ્પેન્શન જે બધા ઇન્ડિવિજ્યુઅલ સસ્પેન્શન છે, તો મને થયું કે 4x4 ની અંદર આ પ્રકારનું સસ્પેન્શન ને આટલી હાઇટ ને આટલા પ્રમાણે સિટીની અંદર પાર્કિંગમાં ઇશ્યુ ના આવે એના માટે જવું જોઈએ. તો ધીસ ઇઝ ધ બેસ્ટ કાર. અને એકદમ મને તમને બહારથી નાની લાગે છે પણ અંદરથી એટલી જ સ્પેસ છે જેટલી તમને થારમાં સ્પેસ મળે. એના કરતાં વધારે મળે છે. યસ, અને સ્ટોરેજ પણ બહુ સારું મળે. તો ચલો આપણે ઈ પણ જોઈએ. ચાલો. સો અરવિંદભાઈ, તમે કીધું કે આ ગાડીમાં અંદર સ્પેસ બહુ છે, પણ અત્યારનો જોઉં તો મારી હાઈટ કરતા પણ નીચી છે ગાડી અને જોઈને બહુ કોમ્પેક્ટ લાગે છે. તો મને માનવામાં નથી આવતું કે અંદર સ્પેસ છે. તો હવે આપણે જોઈ લઈએ. એના માટે તો અંદર બેસીને જ આપણે અનુભવ કરવો પડે. સો અરવિંદભાઈ, તમે ત્યાંથી તમે ડ્રાઈવર સીટ પર આવો, હું અહીંયા બેસું. હવે અરવિંદભાઈ કહે છે આપણને કે ભાઈ બહુ સ્પેશિયસ તો લાગે છે યાર, એટલે એમ તો. અને હેડ સ્પેસ સારું એવું મને અહીંયા ડ્રાઈવર્સમાં તો લાગે છે. અને બેસ્ટ મેકેનિકલ બટન છે. વાહ. એટલે આનો જે લુક છે ને, એ લોકો જીપ્સી તમે જે જોતા હતા, જીપ્સી ની અંદર જે પ્રમાણેના બધા આખું જે, પણ આની અંદર આ લેટેસ્ટ એ લોકો ઇન્ફોટેનમેન્ટ સેન્ટર મૂકી દીધી છે. બાકી બધું જે આની અંદર જે ડિજિટલ નું બધું કરેલું છે, જે જીપ્સી ની અંદર નહોતું આવતું. પણ એનો જે લુક જે છે ને, આ જે તમે બંને ક્લસ્ટર જે છે એ બંને એ લોકોએ ટિપિકલ જે જીપ્સીમાં આવતા હતા ને એ સેમ આની અંદર યુઝ કર્યા છે. એટલે તમને જે ફીલ આવે એ તમને સેમ તમને જીપ્સી ની ફિલિંગ આવે. યસ, એ તમને એક તો ફીલ એની અંદર આવે. મજાની વસ્તુ એ છે. બાકી તમે 2 જણા માટે તો તમે અત્યારે આગળ બેઠા છો, યુ કેન હેવિંગ ધ ઇનફ ઓફ સ્પેસ. યસ. તમને અને પછી આ હોલ્ડ કરવા માટે તમને રાખે છે, કારણ કે જ્યારે આપણે ઓફરોડિંગ કરતા હોય ત્યારે પેસેન્જર જે સીટમાં છે એ માણસે હોલ્ડ કરવા માટે આ સ્પેશિયલ એને હેન્ડલ બી આપેલું છે એ લોકોએ. હા, આની અંદર અમુક વસ્તુ તમે કહી શકો કે તમને પેલું ફેન્સી જે છે બધું સ્ટોરેજ તમને નહીં મળે, પણ
પણ એ તમને આની અંદર બધું મળતું હોય છે. બટ ઓફકોર્સ આનું તમે જો જોઈ શકો છો, આનો સ્ક્રીન પણ ખાસો એવો સરસ મોટો છે. એટલે તમને બાકી બધી જે અત્યારની જે બેઝિક જે ફેસિલિટીઝ છે, અને આ એલ્ફા છે, એલ્ફા મોડેલ છે. યા ઇટ્સ એન આલ્ફા મોડેલ, ટોપ એન્ડ મોડેલ છે. ટોપ એન્ડ મોડેલ છે. એમાં તમને કોઈ ફેન્સી કંઈ પણ સ્ટોરેજ સ્પેસીસ જાજા નથી. હા, મને એક વસ્તુ જે મને લાગી કે સાઈડમાં ડોરમાં નહીં બધી કોઈ તમને સ્ટોરેજ સ્પેસીસ એમાં તમને એક્સ્ટ્રા નહીં મળે, પણ એના માટે અરવિંદભાઈએ એક એક્સેસરી ફિટ કરેલી છે જે આવી રીતે એક આર્મરેસ્ટનું પણ કામ કરે છે. અને આ ઓલરેડી એક કપ હોલ્ડર છે. સો તમે જોશો તો આ બે અહીંયા ઓલરેડી બોટલ આવી શકે છે. અરવિંદભાઈ આવું કંઈક ફિટ કર્યું છે, તો આનાથી 2 બોટલ હોલ્ડર પર થઈ જાય ને એક તમને આર્મરેસ્ટ બી મળી જાય, આર્મરેસ્ટ તમને સપોર્ટ મળી જાય. યસ. સો આ એકદમ રેટ્રો ક્લાસિક, જે રીતે તમે કીધું, તમને જીપ્સી જે આમને કીધું કે ભાઈ ઓફરોડિંગ વગેરે તો પકડીને બેસો કે અરે અરવિંદભાઈ ધીમે ચલાવો, અરે ખાડા બહુ છે, તો ઈ વાળી જે ફીલ છે ઈ તમને આમાં આવશે. યસ યસ યસ. અને હવે આમાં પાછળની સીટમાં એકવાર આપણે બેસી જોઈએ અરવિંદભાઈ. ચલો, સો જેમ અરવિંદભાઈ સાથે વાત થઈ, આપણે આગળ બેસીને જોયું. હવે આપણે પાછળની સીટમાં આવ્યા છીએ. હવે એમને બહુ રાઇટલી કીધું કે ફેમિલી કાર નથી. હવે ફેમિલી કાર શું કામ નથી? હવે તમે જુઓ કે મારા જેવો જ વ્યક્તિ, મારી 5'10" ની હાઈટ છે, ઠીક છે, હવે હું અહીંયા બેઠો છું, ઓલમોસ્ટ ટચ થવાનો છે. હવે આમાં ઇમેજિન કરો ઓફ રોડિંગ અરવિંદભાઈ કરતો હોય આગળ બેસીને, તો મારે ના પડતી પડે કે મને ઉતારી દો, મને ઉતારી દો, કેમ કે મારું સીધા છપ્પડ ફાડ થઈને સનરૂફ માંથી હું બહાર નીકળું. સો યસ, તો આ એક મને વસ્તુ લાગી કે આટલું બધું સ્પેસ તમને હેડ સ્પેસ નહીં મળે. અને એટલે જ આમને કીધું હતું કે આ ફેમિલી કાર નથી, આ તમારે એક પર્ટિક્યુલર યુઝ કેસ માટે છે. તમારે એડવેન્ચર રાઇડિંગ ઉપર જવું છે, ઓફ રોડિંગ કરવું છે, તમે એમ વિચારો કે ભાઈ મારે માતા પિતાને પાછળ બેસાડવા છે ને એવી રીતે મારે આ પ્રોપર ફેમિલી કાર, તો એનું યુઝ કેસ આ કારનું તો નથી. બરાબર ને? એક્ઝેક્ટલી. અને એમ સ્પેસ વાઇઝ તમે જો તો અત્યારના અહીંયાથી અમે કમ્ફર્ટેબલ છીએ. અને પાછળ પણ હવે અરવિંદભાઈ આપણે જોઈ લઈએ કે કેવી સ્પેસ છે. સો અરવિંદભાઈ મને આની બહુ તારીફ કરી છે કે પાછળની સ્પેસ સારી એવી છે, તો આપણે એ ચેક કરી આવો. સો હવે બૂટ સ્પેસ જે 211 લીટર છે, કંપની ક્લેમ કરે છે, તો એમાં અરવિંદભાઈ તમે કહો છો કે આપણે ઓપન કરીને જોઈએ. પ્લીઝ. અચ્છા, ઓટોમેટિક ઇટ્સ એન હાઇડ્રોલિક, એટલે તમારે એની અંદર બહુ કઈ મગજમારી કરવાની જરૂર નથી. વાહ, બહુ સરસ. આ એની ટોટલ બૂટ સ્પેસ છે. તમે જોઈ શકો છો કે બે મોટી આપણે બે સાઈઝની જે બેગ લઈએ આપણે, બરાબર છે, જે સૌથી મોટામાં મોટી અને એના પછી જે મિડ સાઈઝની આવે, એ બંને વસ્તુ અહીંયા તમે કેરી કરી શકો છો. અને એના કરતા બી સારામાં સારી વસ્તુ તો તમારે સપોઝ એમ હોય કે ભાઈ મારે આને પાડી દેવી છે, તો તમે આને પાડી દો તો વધારે તમને સ્પેસ બી મળે. એટલે આમ 211 છે અને સીટ પાડી દો એટલે 332 યા 330 જેટલી તમારી બૂટ સ્પેસ આખી તમને મળી જાય. અને તમને છે ને આ જો પાછળથી તમે જો લુક બી જોશો તો તમને જી વેગન જે આજે આખી જે ફીલ આપશે કે તમને જી વેગન પાછળ આખું આજે, અને વરસાદના પાણી માટે રેલિંગ્સ પણ એકદમ ઈઝી, કોઈ મગજમારી જ નહીં એમ. અને તમને જીપ, જીપ્સી આ બધાની તમને આ ગાડીની અંદર તમને ફિલિંગ મળશે. અને 4 ડોર છે, અને ટોટલ તો 5 ડોર છે, 5 ડોર કાર છે. અને આ જે તમારા 90s વાળી જે વાત છે ને, આમાં એ ગાડીમાં છે ભાઈ, આ વાત તો હે ભાઈ ગાડી મસ્ત છે. આપણે સાંભળતા ગીત નતા ગાતા એકદમ ગાડીની અંદર કે મેરે સપનો की रानी कब आएगी तू. અરવિંદભાઈ હોય ને ગીત ના હોય એવું કેવી રીતે મને, તો એ હજી તો કહેવાનું હતું, એના પહેલા ગીત તો આવી જ ગયું. અને એક ઓર ફીચર જે મને બહુ ઓછી ગાડીઓમાં જોયા છે અને લક્ઝરી કાર્સમાં જોવા મળે છે, એ છે તમારું હેડલેમ્પ ક્લીન કરવા માટે સેન્સર. યસ, ઓટો હેડલેમ્પ ક્લીન. તો હા, એ આપણે જોઈએ, આપણે અહીંયા જોઈએ. સો આ ઓટો છે અરવિંદભાઈ કે તમારે મેન્યુઅલી કરવાનું હોય છે? ના, અંદરથી તો મેન્યુઅલી કરવાનું હોય છે. મેઇનલી આના માટેનું કેવું છે કે તમે જ્યારે કાદવ કિચડની અંદર જતી હોય, ઓફરોડિંગ કરતા હોય, અને તમારે જ્યારે નાઇટની અંદર તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે તમારી જે બીમ જે છે એ ડિસ્ટર્બ ન થાય, અને એના માટે અહીંયાથી તમે સીધો સ્પ્રે કરીને એને ક્લીન કરી શકો એમ. તો એ આની અંદર સારું ફીચર. ક્લીનર બહુ ઓછી કાર્સમાં આવે છે, લક્ઝરી સેગમેન્ટની કાર્સમાં આવે છે, બટ આ જીમનીમાં તમને જોવા મળશે ને તમે મેન્યુઅલી સ્પ્રે કરીને તમારે હેડલાઇટ્સ ક્લીન કરી શકો છો અગર તમે ઓફરોડિંગમાં ગયા છો, જેમ નાઇટ ટાઈમમાં બહુ આમ કચરો જમા થઈ ગયો હોય. આની અંદર 6 એરબેગ છે. આ જે ટોપ એન્ડ મોડેલ છે એની અંદર 6 એરબેગ છે, એટલે તમારે સેફટીની પૂરેપૂરી જો વાત કરો તો એમાં બી તમને 6 એરબેગ તમને મળી જતી હોય છે. એટલે તમારા માટે અરવિંદભાઈ જતા આપણે અગર મારે તમને પૂછવું હોય કે પોઝિટિવ તમે ઘણા કીધા, નેગેટિવ અગર હું તમને પૂછું આ ગાડીનું તો બેઝિકલી તમને નેગેટિવ માટે હું તમને એક વસ્તુ કહી દઈશું કે આજે છે ને જે ઓટોમેટિકની અંદર તમને જે 4 અલગ અલગ ગિયર છે અંદર ઓટોમેટિક, એટલે 4 જે ગિયર જે છે 4 ગિયર, તમે મેન્યુઅલ જાવ તો તમારે 5 તમને આની અંદર તમને 4 મળતા હોય છે. બીજી વસ્તુ માઇલેજ, આમાં બહુ વિચારવાનું નહીં બધું વધારે. માઇલેજ જે છે એ 10, 11, 12 ની અંદર જ ફરતું હોય છે, એટલે એ તમારા માટે કદાચ તમે જો આમ બહુ ફ્યુઅલ એફિશિયન્ટ કાર વિચારતા હોય તો આ નથી તમારે ફ્યુઅલ એફિશિયન્ટ કાર. એટલે બેઝિકલી નાની ગાડીની અંદર તમને કદાચ 15-16 ની એવરેજ આવતું હોય એવું આ વ્હીકલ નથી. આ તમારા ડ્રાઇવિંગ પ્લેઝર માટે છે, તમે જેમ રાઇટલી સેડ કે ફેમિલી
કાર નથી, પણ 2 જણા માટે એકદમ પર્સનલ યુઝ માટે ધીસ ઇઝ ધી કાર. સેકન્ડ કાર તરીકે તમારે વિચારવું હોય તો તમે આને યુઝ કરી શકો. હું તો આને ફર્સ્ટ કાર તરીકે યુઝ કરું છું, પણ આઈ લવ ધ ફીચર્સ. અને મને જે જોઈએ છે એ પ્રમાણે સિટીની અંદર સૌથી નાની હોવાના કારણે પાર્કિંગ સ્પેસની અંદર ઇશ્યુ નથી આવતું. બહુ ઇઝીલી તમને જાય. ઓટોમેટિક કારની અંદર તમે સિટીની અંદર ગમે તેવા ખરાબ રસ્તા હોય તો પણ તમે કમ્ફર્ટેબલી આની અંદર બેસી શકો, તમને અવાજ બિલકુલ આવશે નહીં. અને આ કેટલા જૂનું છે, કેટલી વર્ષ થઈ? This is 1.5 year old. 1.5 year old. સો આજે હું અરવિંદભાઈને કહું કે હવે 1.5 વર્ષ થઈ ગયું છે, આને જવા દો, આજે કોઈ નવી ગાડી લઈ લો. તો અરવિંદભાઈ જીમનીથી બેટર કઈ ગાડી છે વિચારી? અમે ડિફેન્ડર ચલાવી હતી એટલે મને એવું લાગ્યું હતું કે હવે લેશું તો ડિફેન્ડર લઈએ. સો સીધું હવે જીમનીથી હવે ડિફેન્ડર પર. હા, નાઈસ. અને આ હતી અરવિંદભાઈની જીમની, જેનું અરવિંદભાઈ અને મેં તમને રિવ્યુ આપ્યું છે, જે અરવિંદભાઈનું પોતાનું યુઝર એક્સપિરિયન્સ છે. અરવિંદભાઈ કેટલા કિલોમીટર ચાલી છે એ પૂછતા ભૂલી ગયા. ધીસ ઇઝ 14,000 કિલોમીટરનું રિવ્યુ અરવિંદભાઈના તરફથી આપણને મળ્યું છે. તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો બિલકુલ કોમેન્ટ ડાઉન કરજો. અરવિંદભાઈ જવાબ નહીં આપે, હું જવાબ આપીશ. એના પાસે કામ છે, મારી પાસે નથી, હું તમને જવાબ આપીશ. અને બાકી આવા વિડીયો અને તમને વાતો જોતી હોય, ગમતી હોય તો પછી ફોલો કરજો ચેનલને. અને અરવિંદભાઈને તો ફોલો કરો જ છો તમે. થેન્ક યુ અરવિંદભાઈ. થેન્ક યુ.